તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ પનીરનું શાક સ્પેશિયલ બનાવવાનું છે. ખુલ્લી બાજી કહી દઉં છું તમને, પનીરનું શાક બનાવવાનું છે સ્પેશિયલ. કંદોયા આવ્યા છે આપડા, તમને દેખાડું રસોયા. અને જો માસીના ઘરે આવી ગયા છે. જો અમારી મમ્મી છે. મમ્મી આમ કરું છું, લસણ કાપું છું. જો મમ્મી છે, આ એના બેન છે. જો આ એના બેન છે, મારા માસી છે, માસીની છોકરી છે લાલભાઈ. જો દાંત કાઢી લેજો બધાય. ચાલુ પાછા ખાંડવા મળ્યા. આપડે શું કામ હોય કા ખાંડા પનીર અમારા હોટલ કરવાની છે ઘરની. હા મગજરી બનાવવા તરબૂચ ના બીજ આવે. હું યાર ઘણી કરો હાલો ભાઈ, તરબૂચ ના બી ની મગજરી આવે. એની અંદર મગજ આવે, એનો ધરી થઈ જાય. હા કાળો હા તમારી શું કેવાય પરીક્ષા છે, પેપર દેવાના છે તમારે. તરબૂજે કા બીજ ઈ ખરબૂજો આવે, આ તરબૂજ નહીં. હા પડ્યો કોને જોતો ભાઈ વરસા વાળો તું શું ગોતે છે? ગોતું છું આ સાફ કરવા. કાળો કાક બોલો જ ખરી. ઈ કઈ નહીં બોલે. લે લાવા પનીર કા તળવો નથી. બધું કપાઈ જવા દે, ઘડી ધીમું કરીને. પકડો હવે હા રેડી. તો ભાઈ કેતો રહેજો ને, કરે હું બોલે છે પછી મત નો રે તો હે કેતો રહેજે. નગર હું બોલે છે કે રાતે તો ભાઈ મોજ કેવાય ભાઈ, તો બોલાય જાય એમાં વાંધો નહીં. જો આટલું પનીર નથી હો ભાઈ, જો પડ્યું હજુ. અહીંયા એક પેકેટ પડ્યું છે, અહીંયા છે, તમે તો કાઢવા અહીંયા કાઢશે છે. આ બે હાળો બનાવી છે. ઓય ભગત ઓલું કાઈ કે ખાણી આવા તાલે છે. જો ભાઈ આ રોટલો છે બાજરાનો. જો હાઈવે કાંઠે છે હો ભાઈ. જો સામે તમને લાઈટ દેખાતી છે, એ હાઈવે રોડ છે. અને જો બાજરાનો રોટલો સડે ફેરી તું. પનીરનું શાક છે, બાજરાનો રોટલો છે, દૂધ છે, છાશ છે, બીજું શું જોવે. જમાવટ થઈ જાય ભાઈ, કઈ ઘટે જ નહીં. માસીનું ઘર છે ભાઈ. જો રોડ કાંઠે દેખાડું તમને હું. અહીંયા બેઠા છે મારા બાની બધા. ચોરા વાહન જાય છે ને, બસ એ રોડ એટલો હાઈવે છે. આ છે દ્વારકા સોમનાથ ભાવનગર હાઈવે છે. રોડ કઈ આઘો નથી. અહીંથી ગાડી ખુશા લઈ લો, એની પાછળ હજુ હમણાં વાહન નીકળે. જો વાહન જાય એ હાઈવે છે. જો મસ્તીના ઝાડ છે, જો અત્યારે ડાયરેક્ટ અંદર જીતી છે. હાઈવે છે. હાઈવે થી એટલા જ સેટા છીએ અમે, આઘા નથી. હાલો આ ભાઈ આપણને લઈ જાય છે. જો ભાઈ રોડ એટલે જ આખો છે. બ્લોક થોડોક મોડો સ્ટાર્ટ થયો. જો એ શાક કેમ બન્યું? જો લઈ તો ભાઈ ડીશ લઈ તો એ લઈ. દીનો કાઢતા હતા જરા ઓલા આપ દીનો કાનો કાંઈ ઘટે નહીં હો ભાઈ. શાક જો આપણા સબસ્ક્રાઇબર ને બધાને એકવાર આપણો પ્રોગ્રામ દેવાનો છે. ખબર છે આમ તો ખાન વખાણ કોઈ એવું નથી. ઘટે નહીં એટલે કે ઘટે નહીં. ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ. મને સાહેબ હો દૂધ છે નહીં તો ભાઈ ને ભાઈ તું ખાતો જ નથી. સા સિવાય નહીં. એ નહીં માં કાઈ નહીં માં માતા તત્વ બધું ખાય. ડુંગળી મૂળા દૂધ ને ખાય દૂધ નહીં ખાવાનું છે, જોવાનું નથી. ખુશાલ કેમ શાક કેમ બન્યું? એ યાર એક નંબર મજા જ આવે યાર. બોલાય ને ખાઈ લેવાય યાર. બહુ મસ્ત શાક છે. કેમ બન્યું પણ? બોલજો
હે એમાં જોડે કોઈ ઘટે યાર. કઈ ઘટે નહીં હો પણ 5 સ્ટાર હોટલમાં ય ન હોય. એટલે પણ હકીકતમાં આજ જે બન્યું શાક જુઓ તમે મતલબમાં રોટલી કેરી તમે કોઈ શાક જુઓ લાય ને હે લક્ષુભાઈ શાક કેમ બન્યું હે કાંઈ એટલે કાંઈ ઘટે નહીં હો ભાઈ સમજો અમે જીરા રાઈસ હોય અરે ભાઈ બાંધ. ભાઈ મિત્ર મંદીભાઈ તમારું શું કેવું છે બે શબ્દો અરે આમ આને બનાવ્યું છો અમારે કાળું એ શાક બનાવ્યું છે તમને દૂધ દઉં નાખો. એમને પી ન જતો. એ નાટો લાવો તો થોડી ભલે પી જાતો પણ પીવા દે ને. શું કેવું એમ થાય છે કે વ્લોગ બંધ કરી દો ને ખાવા મળ્યું એમ થાય છે મંદિર વાટલો ધર્મનો વરો કરતો બધા દૂધ દઉં એને. લે એમાં ટમેટા હોય ભૂલી લીધું બા? આપણે કેસરી ભૂલી લીધું? આવડ્યો? વાત બેવડી ફોન. એકદમ લાશ જવાબ સમજો ખાસ કરી વર્ણન થાય એવું નથી મસ્ત શાક બન્યું. કઈ ઘટે નહીં આમ પનીર ને તો મોઢામાં નાખો પાણી થઈ જાય પાણી થઈ જાય. મજા આવી ગઈ પ્રોગ્રામ તો હું તમને બતાડું આ પનીર છે જો. કેમ છે પણ આમ એકદમ સોફ્ટ આમ પ્રોગ્રામ તો અમે ઘણા કર્યા આ એક શાક બનાવ્યું છે એને મારી પાસે કઈ છે નહીં રજવાડા બજવાડા ન કરે ને થોડા ખાતી દે જમીન આપી દે આને હકીકતમાં બહુ મસ્તીનું શાક બન્યું છે હવે બ્લોગ પછી મળીએ ઘડીક રેન હું ઝપટ કરી લઉં તમે હાલો હાવ ઝપટ કરો વાળું કરવા